તમારે જલ્દી કેબ જોઈએ છે, રાહ નથી જોવી, તો 30 રૂપિયા બીજા એડ કરીને 230 રૂપિયા તમારે ચૂકવવાના. આવી જે માગણી કરે છે ખાનગી કેબ કંપનીઓ, એની સામે સરકારે સ્પષ્ટ કહ્યું કે આ તો જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એનું સીધું ઉલ્લંઘન છે. આ પ્રમાણે વધારે તમે રૂપિયા આપો તો જલ્દી કેબ આવશે, એ પ્રકારની મનમાની ખાનગી કેબ કંપનીઓની હવે નહીં ચાલે. ઓલા, ઉબર, રેપિડો જે કંપની આવું કરે છે એમને સીધો સંદેશ આપવામાં આવ્યો કે તમે તાત્કાલિક એપની અંદર બદલાવ કરો. ટીપનું ઓપ્શન જો તમારે ચાલુ રાખવું પણ છે તો જ્યારે રાઈડ પૂરી થાય પછી એ સંપૂર્ણપણે મુસાફરની મુનસફીની વાત હશે કે એમણે ટીપ આપી હશે તો એ આપી શકશે. એટલે ઓપ્શન રાઈડ પૂરી થયા બાદ દેખાવું જોઈએ. સરકારે જે ઓલા, ઉબેર જે પ્રાઇવેટ કાર કેબ કંપનીઓ છે તેમને આદેશ આપ્યો છે, ખાનગી કેબ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો. ટીપ, વધારાનું ભાડું જેવા ફીચર્સો જે એમાં આપવામાં આવ્યા હતા એ બધા જ હટાવી લેવામાં આવે. જલ્દી કેબ જોઈતી હોય તો આટલા ઉમેરો, એવું હવે એપની અંદર નહીં ચલાવી લેવાય. તમામ કેબ એજન્સીઓને એપમાં તત્કાળ બદલાવ કરવા માટેના આદેશ અપાયા. સરકારે કહ્યું આવી રકમ કેન્દ્રની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે. આવા વિકલ્પો મુસાફરો પર બિનજરૂરી દબાણ પણ વધારે છે. ટીપ આપવી હોય તો યાત્રા પૂર્ણ થયા પછી આપી શકાય તેવી પણ વાત કરવામાં આવી છે. એટલે કે જે ખાનગી કંપનીઓ છે, જે ઓલા, ઉબેર, રેપિડો જેવી કંપનીઓ છે કે જેને બુક કરતાની સાથે જ એમાં એક પોપઅપ ઓપ્શન આવે છે કે તમારે 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની તમારે ટીપ આપવાની. એમાં ક્યારેક એવું પણ થાય કે તમે જ્યાં સુધી ટીપને સિલેક્ટ ન કરો ત્યાં સુધી કોઈ રાઈડ એક્સેપ્ટ પણ નથી થતી. આવું અનેક કસ્ટમરો સાથે બન્યું છે. પરંતુ હવે એ મનમાની ટીપ જેવી નહીં ચાલે, કારણ કે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તમારી એપ્લિકેશનની અંદરથી એ ટીપનો અને વધારાના પૈસા લેવાનો ઓપ્શન જ હટાવી દેવામાં આવે. મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, જે ઓલા, ઉબેર, રેપિડો જેવી કંપનીઓ જે અહીંયા કામ કરે છે ને એની અંદર જે રાઇડર્સો છે કે જે ટીપના ઓપ્શન્સથી ચાલતી હોય છે કેટલીક રાઇડો, કે આટલી ટીપ આપશો તો જ તમારી રાઇડ એક્સેપ્ટ થશે, બાકી નહીં થાય. પણ હવે સરકારે એમની સામે એક્શન લીધું છે અને ટીપનો ઓપ્શન જ હટાવવા માટેના આદેશ અપાવી દેવામાં આવ્યા છે. બિલકુલ ભાવિક, કેન્દ્ર સરકારનું જે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય છે એમણે સ્પષ્ટ કહ્યું છે કે ટીપનો જે ઓપ્શન છે એનાથી વાંધો નથી, પણ એ ટીપ પહેલાં જે માગવામાં આવે છે, એટલે કે તમે જ્યારે કોઈ કેબ બુક કરાવો એ સમયે ટીપનું ઓપ્શન દેખાય, અથવા તો તમારે જો કેબ જલ્દી જોઈએ છે તો તમે 30 રૂપિયા એડ કરો, 40 રૂપિયા એડ કરો, 50 રૂપિયા એડ કરો, આ રીતની એક અલગ એમાઉન્ટ દેખાડે છે. એટલે કે દાખલા તરીકે 200 રૂપિયા ભાડું બતાવતું હોય અને તમારે જલ્દી કેબ જોઈએ છે, રાહ નથી જોવી, તો 30 રૂપિયા બીજા એડ કરીને 230 રૂપિયા તમારે ચૂકવવાના. આવી જે માગણી કરે છે ખાનગી કેબ કંપનીઓ, એની સામે સરકારે સ્પષ્ટ કહ્યું કે આ તો જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એનું સીધું ઉલ્લંઘન છે. એટલે એને બંધ કરવું પડશે તાત્કાલિક અસરથી. તમામ જે કેબ કંપની છે, ઓલા, ઉબર, રેપિડો જે કંપની આવું કરે છે એમને સીધો સંદેશ આપવામાં આવ્યો કે તમે તાત્કાલિક એપની અંદર બદલાવ કરો અને આ રીતે જે વધારાની એમાઉન્ટ તમે માગો છો એ તાત્કાલિક હટાવી લો. આની સિવાય ટીપનું ઓપ્શન જો તમારે ચાલુ રાખવું પણ છે તો જ્યારે રાઈડ પૂરી થાય પછી એ સંપૂર્ણપણે મુસાફરની મુનસફીની વાત હશે કે એમણે ટીપ આપી હશે તો એ આપી શકશે. એટલે ઓપ્શન રાઈડ પૂરી થયા બાદ દેખાવું જોઈએ. ટીપના મામલામાં આવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સિવાય પણ બીજા કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. મૂળ તો જે આ ખાનગી કેબ કંપનીઓ છે એની મનમાની વધી રહી છે એવા આરોપ વારંવાર થઈ રહ્યા છે, અને જે ડ્રાઈવર છે કે જે ચલાવે છે આવી ખાનગી કેબ, એને પણ વાંધો છે આ કંપનીઓ સાથે, એમની એપ્લિકેશન, એમની પોલિસી સાથે. ત્યારે આ એક મોટો નિર્ણય લીધો છે સરકારે, અને તાત્કાલિક અસરથી આ પ્રમાણે વધારે તમે રૂપિયા આપો તો જલ્દી કેબ આવશે, એ પ્રકારની મનમાની ખાનગી કેબ કંપનીઓની હવે નહીં ચાલે, અને એ બદલાવ 24 કલાકની અંદર જ થઈ જશે એ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે. જી.
જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.